ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વાત આગળ કરીએ. આરોગ્ય મંત્રી નીતિન પટેલે અમદાવાદની નવી કિડની હોસ્પિટલની મુલાકાત લીધી. મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં બની રહેલી નવી કિડની હોસ્પિટલના નિર્માણ કાર્યનું નીતિન પટેલે નિરીક્ષણ કર્યું. નીતિન પટેલે નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી. નિર્માણ પામી રહેલ કિડની વિભાગમાં અદ્યતન સુવિધા સાથે નિર્માણ પામી રહી છે. 800 બેડની ક્ષમતા ધરાવતી કિડની હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સિવિલ હોસ્પિટલની પાસે મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ આવેલું છે, જ્યાં નવી કિડની હોસ્પિટલ બની રહી છે અને આ નવી કિડની હોસ્પિટલનું જે નિર્માણ ચાલી રહ્યું છે તે નિર્માણ કાર્યની નિરીક્ષણ કરવા માટે થઈ અને આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અહીંયા પહોંચ્યા હતા માતૃશ્રી મિલ કમ્પાઉન્ડમાં, કે જ્યાં નવી કિડની હોસ્પિટલ બની રહી છે. તેને ધ્યાનમાં રાખતા આ નવી નિર્માણાધીન જે હોસ્પિટલ છે, નવી કિડની હોસ્પિટલ, ત્યાં પણ કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ કરવા માટેની તૈયારીઓ હાલ પૂર્ણ કરવામાં આવી છે. જે બેડ અહીંયા રાખવાના છે તેમાં ઓક્સિજન પણ રહે તે માટેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને તે અંગેની તમામ ચર્ચા અહીંયા હોસ્પિટલના જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે તેમની સાથે કરી હતી, સમીક્ષા કરી હતી. સમીક્ષા કર્યા બાદ નીતિનભાઈએ યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું કે બને એટલા ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય, જેને લઈ અને કોરોના સંક્રમિત દર્દીઓને અહીંયા દાખલ કરી અને તેમની અહીંયા સારવાર પણ શક્ય બની શકે. કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા.